નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ તેના વિશે અભ્યાસ કરીશું. અગાઉના ચેપ્ટરની અંદર ચેપ્ટર 7 માં આપણે જાવાનો પરિચય મેળવ્યો હતો. તો જાવા કેવી ભાષા છે? તો જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ પાયાના એકમો છે. તો આજે આ ચેપ્ટરની અંદર આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે અભ્યાસ કરવાનો છે. તો ક્લાસ વિશે આપણે પરિચય મેળવીએ. તો ક્લાસ ડેટા અને પ્રોગ્રામનો કોડ બંને ધરાવે છે. ક્લાસની અંદર શું હોય છે? તો ડેટા અને પ્રોગ્રામનો કોડ બંને હોય છે. તો ડેટા કોને કહેવાય? કે જેને એટ્રીબ્યુટ કહે છે. અને પ્રોગ્રામનો કોડ તો વિધેય, કે જેને શું કહે છે? મેથડ કહે છે. તો આપણે ક્લાસ વિશે પરિચય મેળવીએ. તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે ક્લાસની ડેફિનેશન જોઈ ગયા હતા કે ક્લાસ એ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું શું છે? એક માળખું છે, ટેમ્પલેટ છે. જાવાની અંદર ક્લાસ તમારે જો પ્રોગ્રામની અંદર વ્યાખ્યાયિત કરવો હોય તો કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે? તો ક્લાસ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાવામાં ક્લાસ ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડનો ઉપયોગ કરીને ક્લાસને શું કરવામાં આવે છે? વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નીચેની સિન્ટેક્સ તમને આપેલી છે કે ક્લાસ, પછી ક્લાસનું નેમ અને છગડિયા કૌંસની અંદર વેરિયેબલ એન્ડ મેથડ્સ. જાવામાં દરેક ક્લાસ બનાવીએ છીએ તે સામાન્ય રીતે કેટલા ઘટકોનો બનેલો હોય છે? તો સામાન્ય રીતે ક્લાસના બે ઘટકો છે, એટ્રીબ્યુટ અને બિહેવિયર. એટ્રીબ્યુટને ક્લાસમાં કોનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને બિહેવિયરને ક્લાસમાં મેથડથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવા અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે. બરાબર? મેથડનો ઉપયોગ શેની માટે થાય છે? તો એટ્રીબ્યુટને મેળવવા અને એની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો એની માટે થાય છે. હવે ઓબ્જેક્ટ કેવી રીતે ક્રિએટ કરવા? તો એના અંદર 3 પગલાં છે: ડિક્લેરેશન્સ, ઇન્સ્ટેન્શિએશન અને ઇનિશિયલાઇઝેશન. ડિક્લેરેશન્સની અંદર શું છે? તો જુઓ કે ભાઈ ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવામાં આવે છે. તેની અંદર શું કરવામાં આવે છે? તો ચલને ઘોષિત કરવામાં આવે છે, એટલે કે જાહેર કરવામાં આવે છે. એનું જાહેરાત કરવામાં આવે છે ચલની ડિક્લેરેશન્સની અંદર. ઇનિશિયલાઇઝેશનની અંદર શું હોય છે? તો મેમરી ફાળવીને નવા ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે, જેની અંદર દ્રષ્ટાંતીકરણ કરવામાં આવે છે ઓબ્જેક્ટનું. અને ઇનિશિયલાઇઝેશન તો નવા બનાવેલા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે, તો પ્રારંભિક કિંમત આપવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કન્સ્ટ્રક્ટર એટલે કે ઇનિશિયલાઇઝેશન આપણા 3જા નંબરનું પગલું છે. તો 3 પગલાંનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ઓબ્જેક્ટ ક્રિએશન માટે, એટલે કે એને બનાવવા માટે. તો અહીંયા જુઓ, ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ છીએ. પ્રક્રિયક ન્યૂ ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે ઓબ્જેક્ટનું સ્થાનાંક શું કરે છે? પરત કરે છે. રેફરન્સ એ શું છે? મેમરીનો સ્થાનાંક છે, જ્યાં શું કરવામાં આવે છે? જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે રેફરન્સ એ મેમરીનો સ્થાનાંક છે, જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરવામાં આવે છે. હકીકતમાં મેમરીનો ખાસ ભાગ કે જે હીપ તરીકે ઓળખાય છે, જ્યાં શું કરવામાં આવે છે? ઓબ્જેક્ટને રાખવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે મેમરીનો ખાસ ભાગ કે જે હીપ તરીકે ઓળખવામાં આવે છે, જેને હીપ કહેવામાં આવે છે, જ્યાં શું રાખવામાં આવે છે? ઓબ્જેક્ટ રાખવામાં આવે છે. તો આઈએમપી પ્રશ્નો છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, ટીક આઉટ કરતા રહેજો જોડે જોડે. ત્યાર પછી શું કહે છે કે જાવામાં જ્યારે ઓબ્જેક્ટની પછી જરૂર રહેતી નથી, તમે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને એની જ્યારે જરૂર રહેતી નથી ત્યારે તે મેમરી ફરી વાપરવા માટેની છૂટ કરવામાં આવે છે. એને શું કરવામાં આવે છે? છૂટી કરવામાં આવે છે. જાવામાં ગાર્બેજ કલેક્ટર હોય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો આ વસ્તુ કે જાવામાં શું હોય છે? ગાર્બેજ કલેક્ટર હોય છે, જે વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરીને શું કરે છે? પાછી મેળવે છે, એટલે કે છૂટી કરે છે, જેથી એ મેમરી આપણે ફરી વાપરી શકીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે કે UPS
ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહે છે? ઓબ્જેક્ટ ઇન્સ્ટેન્શિએશન પણ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટ બનાવવાની જે ક્રિયા છે એને ઓબ્જેક્ટ ઇન્સ્ટેન્શિએશન કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટ ઇન્સ્ટેન્સ એટલે કે નિર્મિત કરવામાં આવે છે. કોઈ ક્લાસને જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો કયા ભાગ તરીકે ઓળખવામાં આવે છે? તો ઇન્સ્ટેન્સ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કોઈ ક્લાસ જે છે એનો જે ઓબ્જેક્ટ ભાગ છે એને ક્લાસનો શું કહેવામાં આવે છે? ઇન્સ્ટેન્સ કહેવામાં આવે છે. હવે શું કહે છે કે ભાઈ ખાસ આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ન્યૂ કીવર્ડ થી ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. ન્યૂ કીવર્ડ ક્લાસના ઇન્સ્ટન્સને રજૂ કરતો ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે. ક્લાસના બધા ઇન્સ્ટન્સની હીપ તરીકે ઓળખાતા ડેટા સ્ટ્રક્ચરની મેમરીને ફાળવણી થાય છે અને દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટેન્સનો પોતાનો ડેટા સેટ હોય છે. હવે ઇન્સ્ટેન્સ વેરિયેબલ એક્સેસ કરવા. ઇન્સ્ટેન્સ વેરિયેબલ એક્સેસ કરવા મતલબ કે ઓબ્જેક્ટ વડે ઇન્સ્ટેન્સ વેરિયેબલ અને ઇન્સ્ટેન્ટ મેથડ મેળવવામાં આવે છે. કોના દ્વારા મેળવવામાં આવે છે? તો ઓબ્જેક્ટ વડે જેનો નિર્દેશ ડોટ પ્રક્રિયક વડે કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે તેનો નિર્દેશ ડોટ પ્રક્રિયક દ્વારા કરવામાં આવે છે. નીચે તમને અહીંયા જણાવી છે સિન્ટેક્સ કે ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ ઇન્સ્ટેન્સ વેરિયેબલ ઓર મેથડ. ડોટ એક શું છે? પ્રક્રિયક છે. ડોટ એ એક પ્રક્રિયક છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને ડોટ પ્રક્રિયક સહચારિતા કેવી હોય છે? એની ડાબી બાજુથી જમણી બાજુ. પરીક્ષામાં પૂછાય તો ખાસ ધ્યાન રાખજો કે ડોટ પ્રક્રિયકની સહચારિતા કેવી છે? ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ. એસોસિએવિટી આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. ડાબુ જબા અને જબાતું ડાબુ મતલબ કે જમણી બાજુથી ડાબી બાજુ એસોસિએવિટી તો એ બાજુ વર્ક કરશે. જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ હશે તો એ પ્રમાણે વર્ક કરશે. બરાબર છે મિત્રો. ત્યાર પછી છે ક્લાસની અંદર વેરિયેબલ્સ. તો ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ. તો લોકલ વેરિયેબલ, ઇન્સ્ટેન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. લોકલ વેરિયેબલ કોને કહેવાય? તો મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. ડેફિનેશન ખાસ ધ્યાન રાખજો મિત્રો. મેથડ નિયમ અનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે ત્યારે તેનો નાશ થાય છે. લોકલ વેરિયેબલ કેવા હોય છે? કે જ્યારે બી બ્લોકની શરૂઆત થાય ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે ત્યારે તે શું થાય છે? નાશ પામે છે. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે બ્લોકનો અંત આવે છે ત્યારે તે નાશ પામે છે અને લોકલ વેરિયેબલ પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી તેની. ત્યાર પછી છે ઇન્સ્ટેન્સ વેરિયેબલ. તો ઇન્સ્ટેન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં એટલે કે ક્લાસની અંદર પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા હોય છે. આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરી ફાળવણી થાય છે. ઇન્સ્ટેન્સ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભવામાં એટલે કે આપવામાં આવે છે. ઇન્સ્ટેન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે. લોકલ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. ત્યાર પછી છે ક્લાસ વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે કયા વેરિયેબલની શરૂઆત સ્ટેટિક ચાવીરૂપ શબ્દ વડે તો કયા વેરિયેબલને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ક્લાસ વેરિયેબલને. અથવા તો એવું પૂછાય કે ક્લાસ વેરિયેબલને કયા ચાવીરૂપ શબ્દ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો સ્ટેટિક. આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરી ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભવામાં
આવે છે. જો લોકલ વેરિયેબલને કિંમત પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી, જ્યારે ઇન્સ્ટેન્સ અને ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે, એટલે કે આરંભવામાં આવે છે. ત્યાર પછી છે પોલિમોર્ફિઝમ. તો જો અહીંયા મિત્રો કે પોલિમોર્ફિઝમ કોને કહેવાય? તો પોલિમોર્ફિઝમ એટલે કે કોઈ એક વસ્તુનું અનેક સ્વરૂપ કે બહુરૂપતા. પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે, એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ દર્શાવે છે. તે શું કરે છે? પોલિમોર્ફિઝમ એક જ નામ સાથે જુદી જુદી મેથડ દર્શાવે છે. એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે છે, જેને ઓવરલોડિંગ મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો આ ડેફિનેશન પણ, કે ભાઈ એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે. આને મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો પોલિમોર્ફિઝમ કોને કહેવાય? તો કોઈ પણ એક વસ્તુનું અનેક સ્વરૂપ કે બહુરૂપતા. પોલિમોર્ફિઝમનો અર્થ એ થાય છે, અગાઉના ચેપ્ટરમાં આ ટોપિક આપણે ભણી ગયા પોલિમોર્ફિઝમ. બરાબર છે મિત્રો? કે ભાઈ જાવામાં એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે છે, અને એને શું કહેવામાં આવે છે? મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? તો કન્સ્ટ્રક્ટર એ વિશિષ્ટ પ્રકારની શું છે? એક મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાન રાખજો કે કન્સ્ટ્રક્ટર ક્યારે ઇન્વોક કરવામાં આવે છે? તો જ્યારે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે તેને ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે છે. તે મુખ્યત્વે શું કરે છે? પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે. તેની રચના શેની માટે કરવામાં આવે છે? તો તમે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે તેને પ્રારંભિક કિંમતો આપવા માટે કન્સ્ટ્રક્ટરને રચવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર સામાન્ય રીતે મેથડથી અલગ પડે છે. કેવી રીતે અલગ પડે છે? તો કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ, અને કન્સ્ટ્રક્ટરને કોઈ રિટર્ન પ્રકાર એટલે કે પરત પ્રકાર હોતો નથી. જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે ઇન્વોક કરવામાં આવે છે, અને કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી. આ રીતે કન્સ્ટ્રક્ટર શું થાય છે? મેથડથી ત્યાં અલગ પડે છે. બરાબર? કન્સ્ટ્રક્ટરનો ટોપિક આઈએમપી છે, આની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો કે કન્સ્ટ્રક્ટર શું છે? વિશિષ્ટ પ્રકારની મેથડ છે, અને જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. તેની મુખ્ય કાર્ય શું છે? તો તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે. બરાબર છે? દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને મેથડની કન્સ્ટ્રક્ટર કેવી રીતે અલગ પડે છે? તો કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ, અને કન્સ્ટ્રક્ટરની કોઈ રિટર્ન ટાઈપ હોતો નથી. જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે ત્યારે કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે ઇન્વોક કરવામાં આવે છે. તો જે ટોપિક આજે જોયા મિત્રો, એ તમારી બુકની અંદર લાઇન ટુ લાઇન વાંચી અને ટીક આઉટ કરતા રહેજો. જ્યારે પણ વિડીયો જોવા બેસો ત્યારે તમારી બુક અવશ્ય તમારી સાથે રાખો. તમારી પ્રથમ પરીક્ષાની અંદર કન્સ્ટ્રક્ટર ટોપિક સુધી પ્રશ્નો પૂછાતા હોય છે. ચેપ્ટર નંબર 7 ની અંદરથી કમ્પ્લીટ આવતા હોય છે, 1 થી 7 ચેપ્ટર, અને 8મા ચેપ્ટરની અંદરથી કન્સ્ટ્રક્ટરના ટોપિક સુધી પ્રશ્નો તમારા પ્રથમ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો મિત્રો દરેક વિડીયો જ્યારે જોવા બેસો 1 થી 7 ચેપ્ટર અને 8મા ચેપ્ટરનું તમારું જે કન્સ્ટ્રક્ટર છે ત્યાં સુધીના, તો દરેક વખતે તમારી ટેક્સ્ટ બુક્સ દરેક ચેપ્ટરમાં જોડે લઈને બેસો, અને જે વસ્તુ આઈએમપી લાગે તેને ટીક આઉટ કરતા રહો જોડે.